क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। समाचार महत्वના અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે। અમદાવાદમાંથી આ નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઈ। વટવા જીઆઈડીસીમાં નકલી કરન્સી છાપવાની ફેક્ટરી ચાલતી હતી અને આખરે તે ઝડપાઈ ચૂકી છે। એસઓજી ક્રાઇમે દરોડા પાડી અને નોટ છાપવાની ફેક્ટરી ઝડપી પાડી છે। તો આજ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ ચાલ્યો છે, સીધા જઈશું ત્યાં। એ પણ એસએસસી પાસ છે। હાલ સુધીમાં અમે જે કબજે કરેલી છે 131 નોટો ટોટલ છાપેલી છે અને એ સિવાયની 18 નંગ જે પ્રિન્ટ તૈયાર કરેલી પેપર ઉપર છે તે પણ એને અમે કબજે કરેલ છે। એ સિવાયનું જે મટીરિયલ છે એને કાલુપુરથી ખરીદેલું છે પ્લાસ્ટિકનું મટીરિયલ, એ પણ અમે કબજે કરેલું છે। ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ આ ડોલર વચ્ચેનો અંતર ખબર પડી શકે અને ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે? આમ કોઈ જાણકાર હોય તો જ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખબર નથી પડતી, પણ તમે હાથમાં લઈ અને જુઓ તો થોડો અંદાજ આવે છે કે આ થોડું અલગ પ્રકારનું મટીરિયલ છે। આ લોકો હજી અહીંયા જ વેચવા માટે બહાર નીકળ્યા હતા અને અમે એને પકડી લીધેલ છે। એટલે બાકી આગળનું એનું પ્લાનિંગ એવું લાગે છે, જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછમાં જણાય છે કે અમદાવાદમાં આ લોકોનું પ્લાનિંગ હતું કે આવી રીતે સસ્તા ભાવમાં વેચીએ તો આપણા ડોલર વેચાઈ જશે। ના, હાલ પ્રાથમિક દ્રષ્ટિ જે તપાસ છે એમાં એવું જણાતું નથી, કારણ કે ધ્રુવ અને મૌલિક બે મળી અને નક્કી કરેલ છે। હવે એ પ્રાથમિક દ્રષ્ટિએ તો પૈસા વધુ કમાવાની લાલસા જ જણાય છે, પણ હજી અમે તપાસ ચાલુ છે કે અહીંયા આવી અને આ શું કામ કર્યું અને એની પાછળનો બીજો ઇન્ટેન્શન કંઈ હશે તો તપાસમાં બહાર આવશે। 20 વર્ષથી ઓસ્ટ્રેલિયન સિટીઝન છે। વટવામાં પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ છે, ત્યાં જે ધ્રુવ દેસાઈ છે એને પોતાનું પ્રિન્ટિંગનું જ કામ છે, એના ફાધરનું। ત્યાં જ આ મગાવી અને પ્રિન્ટિંગ કરતા હતા અને ધ્રુવ છે એના ફાધરને એવું જણાવેલું કે મારે કોઈ ઇવેન્ટના પાસ બનાવવાના છે અને ઓસ્ટ્રેલિયન મને કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેથી આ મશીન હું ખરીદી અને આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળેલો હોય, જેથી એ રીતે એને વાત એના પિતાને સમજાવેલી છે। હાલ સુધી એની કોઈ કમાણી જણાતી નથી, પહેલી જ જે ડીલ છે એમાં એ પકડાઈ ગયેલ છે। ડન। તો કરોડો રૂપિયાની આ નકલી કરન્સી છાપવાનું કૌભાંડ છે તે ઝડપાયું છે। એક ફેક્ટરી જે નકલી નોટ છાપતી હતી તે આખરે એસઓજી પોલીસે કબજે પાડી લીધા છે। તમામ આરોપીઓને અત્યારે પોલીસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને સમગ્ર માહિતી આપવામાં હતી કે કેવી રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવતું હતું। મહત્વનું છે કે જે રીતે અત્યારે આ નકલી કરન્સી છે તે છાપવામાં આવતી હતી, વટવા જીઆઈડીસીની અંદર આ ફેક્ટરી છે નકલી કરન્સી છાપવાની તે ચાલી રહી હતી। એસઓજીને બાતમી મળી, માહિતી મળતા જ એસઓજી ક્રાઇમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી અને આ નકલી ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે। કરોડો રૂપિયાની આ નકલી કરન્સી સાથે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી। ઓસ્ટ્રેલિયન કરન્સી સાથે 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। મહત્વનું છે કે પ્રિન્ટિંગ મશીન પર આ તમામ નકલી નોટ છે તે છાપવામાં આવતી હતી અને આખરે આ તમામનો જે પર્દાફાશ થતાં જ અત્યારે એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ વટવા જીઆઈડીસીની આ ઘટના છે કે જ્યાં નકલી કરન્સી છાપવાની ફેક્ટરી ચાલુ હતી અને સાથે લેપટોપ, મોબાઈલ સહિતના મુદ્દામાલ પણ અત્યારે પોલીસે કબજે કરી લીધા છે અને બધું પૂછપરછની અંદર અનેક તપાસ કરવામાં આવશે। ક્યારથી શરૂ થઈ હતી તેની પણ માહિતી આપતા તેમણે પોલીસે જણાવ્યું છે કે આ પહેલી જ ડીલ હતી કે જેઓ પહેલી ડીલ કરવા ગયા અને તે વખતે તેઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ પૂછપરછની અંદર અનેક એવા ખુલાસા પણ થઈ શકે હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયન કરન્સી આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, જે રીતે ઓસ્ટ્રેલિયાના કરન્સી છે તે છાપવામાં આવતી હતી અને તેની ડીલ પણ થવાની હતી, પરંતુ તે પહેલાં જ પોલીસે છે તે આ લોકોને ઝડપી પાડ્યા છે। તો વટવા જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં આ રીતે એક નકલી પ્રિન્ટિંગ મશીન પર નકલી નોટ, નકલી કરન્સી છે તે છાપવામાં આવતી હતી અને કરોડો રૂપિયાની આ નકલી કરન્સી સાથે હાલ તો આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે। તો ઓસ્ટ્રેલિયન કરન્સી છે કે જે છાપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને જાણ થતાં એસઓજીની ક્રાઇમની ટીમ છે તેમને દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આરોપી સાથે જે ઓસ્ટ્રેલિયન કરન્સી છે તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે। પ્રિન્ટિંગ મશીન
તેને પણ ઝડપી લેવામાં આવી છે અને સાથે અનેક એવા લેપટોપ ને મોબાઈલ સહિતના મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરાયા છે. આરોપીને પણ રાઉન્ડ અપ કરી અને વધુ પૂછપરછ તેઓની કરવામાં આવી રહી છે. તમામ આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે અને તેમની પણ હવે પૂછપરછ કરવામાં આવશે. કરોડો રૂપિયાનું ક્યારથી આ કરન્સી કેવી રીતે આ વિચાર આવ્યો હતો અને કેવી રીતે આ સમગ્ર આ કરન્સીનો આઈડિયા છે નકલી કરન્સીનો છાપવાનો તેને શરૂઆત કરી, તેને લઈને પણ હવે તપાસ એ પોલીસ કરવાની છે. આ શું મોડસ ઓપરેન્ડી હતી અને સાથે સાથે આ રૂપિયા છે તે ક્યાં આપવાના હતા, કેવી રીતે આ રૂપિયાની આ જે કરન્સી છે તે કન્વર્ટ કરવાની હતી, તે સમગ્ર માહિતી હવે પોલીસ પણ પૂછપરછની અંદર તપાસ કરવાની છે. પરંતુ હાલ તો જે વટવા જીઆઈડીસીની અંદર જે આ ફેક્ટરી ચાલતી હતી નકલી નોટની, તેને અત્યારે તો ઝડપી લેવામાં આવી છે અને સમગ્ર જે કાવતરું છે તેની પર પૂર્ણ વિરામ મુકાઈ દીધું છે. કારણ કે પહેલી ડીલ થતી હતી અને પહેલી ડીલમાં જ જ્યારે પોલીસને બાતમી મળીને ત્યાં પહોંચી ત્યારે રંગે હાથ આ લોકોને ઝડપી પાડ્યા છે. ઓસ્ટ્રેલિયન કરન્સી આપ જોઈ શકો છો, આ ઓસ્ટ્રેલિયન કરન્સીને પણ અત્યારે સીઝ કરી દેવામાં આવી છે અને તમામ આરોપીને પણ અત્યારે અટકાયત કરી અને વધુ પૂછપરછ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને વધુ અત્યારે તપાસ પોલીસ દ્વારા એસઓજી ક્રાઇમ ચલાવી રહી છે અને સમગ્ર ઓપરેશન એસઓજી ક્રાઇમે પાર પાડ્યું છે.